નમસ્કાર, હું છું આપની સાથે કિશન તિવારી. આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનો ખાસ કાર્યક્રમ આપણું ગુજરાત સમાચારોની શરૂઆત કરીએ આપણે મહત્વપૂર્ણ સમાચારથી. સૌથી પહેલા આપણે નજર કરીએ જંબુસર તરફ. તો જંબુસર એસટી ડેપો ખાતે આજના રોજ તારીખ 14/10/2025ના રોજ બપોરે 1 કલાકે જંબુસર તાલુકાના નાગરિકો માટે પરિવહનની સુવિધામાં વધારો કરવાના ઉદ્દેશ્યથી જંબુસર ડેપો ખાતે નવી બસોનું લોકાર્પણ ધારાસભ્ય ડીકે સ્વામીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. ત્યારે આ બસોને ખુલ્લી મૂકવામાં આવી અને આ પ્રસંગે જંબુસર આમોદ મત વિસ્તારના ધારાસભ્ય દેવકિશોર સ્વામી, જંબુસર તાલુકા પંચાયત પ્રમુખ નીતિન પટેલ, જંબુસર ભારતીય જનતા પાર્ટી આગેવાન વિરેન શાહ, જંબુસર તાલુકા બીજેપી પૂર્વ મહામંત્રી બળવંતસિંહ પઢિયાર, જંબુસર નગર સહિત તાલુકા સંગઠનના તમામ સભ્યો, વિવિધ સ્થાનીય લોકો અને સંસ્થાઓના ચૂંટાયેલા સભ્યો તેમજ પક્ષના કાર્યકરોને આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ નવી બસોની સેવા શરૂ થવાથી જંબુસર અને નજીકના વિસ્તારોના મુસાફરોને વધુ સારી અને સુવ્યવસ્થિત સુવિધાજનક પરિવહન સેવાઓ ઉપલબ્ધ થશે. ધારાસભ્ય દેવકિશોર સ્વામીએ જણાવ્યું હતું કે અત્યાર સુધી જંબુસર એસટી ડેપોમાં 22 જેટલી બસો નવી આવી છે. તેમજ ગુજરાત રાજ્યના ગૃહમંત્રી તથા ગૃહમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો. આજરોજ જંબુસર ડેપો ખાતે ગુજરાત સરકારના માનનીય મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ અને વાહન વ્યવહાર મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી દ્વારા અને ધારાસભ્ય શ્રી ડીકેના સ્વામીજીના પ્રયત્નોથી ફરી એક વખત 2 મોટી બસો મળેલ છે. આ 2 મહિનાની અંદર જ જંબુસર ડેપોના કુલ 6 બસો મળી અને અત્યાર સુધીમાં આ વર્ષમાં 21 બસો નવી મળેલ છે. અને એની અંદર અમારો દાદર બ્રિજ બંધ છે, એના કારણે ઘણી વિદ્યાર્થીઓને પણ તકલીફ છે, પણ એ બ્રિજ ટૂંક સમયમાં લગભગ એની શરૂ કરવાની ઇજનેરોની અમારે યાદરણ આપેલી છે, તો એ તકલીફ પણ દૂર થશે. પણ આદરણીય ધારાસભ્ય શ્રી ડીકે સ્વામીના પ્રયત્નથી 2 બસો નવી મળશે અને આવનારા સમયમાં પણ બીજી બસો આવે છે. અને આ દિવાળી નિમિત્તે સ્પેશિયલ એક્સ્ટ્રા બસો સરકારશ્રી દ્વારા સંચાલન કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. એના ભાગરૂપે જ આ 2 બસો મળી છે. તો આ તહેવારોને પણ મુસાફરોને પોતાના વતનમાં આવવા જવા માટે આ બસો લાભદાયી થશે. આ તબક્કે જંબુસર ડેપો મેનેજર શ્રી રાઠોડ સાહેબ અને તમામ સ્ટાફ અને અમારા ધારાસભ્ય શ્રી ડીકે સ્વામીનો વિશેષ આભાર. અને આગામી સમયમાં પણ જે ખૂટતી તકલીફો છે ડેપોને લગતી એ બાબતે ધારાસભ્યશ્રીએ સરકારનું ધ્યાન દોર્યું છે અને એ તકલીફો પણ આવનારા સમયમાં હલ થશે એવી સરકારે અમને આશ્વાસન આપ્યું છે. ભારત માતા કી. હવે સમાચારોમાં આપ તરફ આપણે આગળ વાત કરીએ અમરેલીની. તો અમરેલી જિલ્લામાં આજે બક્સરા શહેરમાં કૃષિ ક્ષેત્ર સાથે જોડાયેલા ખેડૂતો માટે મહત્વપૂર્ણ કાર્યક્રમ યોજાયો હતો. સ્વામિનારાયણ મંદિર ખાતે તાલુકા કક્ષાનો રવિ કૃષિ મહોત્સવ યોજાયો, જેમાં ખેડૂતોને નવીન કૃષિ તકનીકો અને પાક ઉત્પાદનમાં વૃદ્ધિ માટે માર્ગદર્શન આપવામાં આવ્યું. આ બક્સરા તાલુકા કક્ષાનો રવિ કૃષિ મહોત્સવ ધારાસભ્ય જેવી કાકડિયાની અધ્યક્ષતામાં સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં તાલુકાના અનેક ગામોના ખેડૂતો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. કૃષિ મહોત્સવ દરમિયાન ખેડૂતોને રવિ પાકના વાવેતર, ઉત્પાદન અને નવી ટેકનોલોજી અંગે માહિતી આપવામાં આવી અને ખાસ કરીને જમીન સ્વાસ્થ્ય, સિંચાઈ પદ્ધતિઓ અને જૈવિક ખેતીના લાભો વિશે વિશદ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય જેવી કાકડિયા, પ્રાંત અધિકારી કેવી નંદા, મામલતદાર પ્રશાંત બિંડે, તાલુકા ભાજપ પ્રમુખ પ્રદીપ ભાખર સહિતના અધિકારીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કૃષિ ક્ષેત્રમાં નવી તકનીક અને જાગૃતિ લાવવા માટે આયોજિત આ મહોત્સવથી ખેડૂતોને નવી પ્રેરણા મળી છે અને આવનારા સિઝનમાં વધુ ઉપજ માટે તેઓ ઉત્સાહિત બન્યા છે. જેવી કાકડિયા, ધારાસભ્ય ધારી બગસરા ખાંભા. આજે કૃષિ મહોત્સવ 2025 રવિ પાક ઉત્સવ જે ઉત્સવ ઉજવી રહ્યા છે ત્યારે બગસરામાં સ્વામિનારાયણ મંદિર ખાતે બગસરા તાલુકાનો કૃષિ મહોત્સવ અમે ઉજવી રહ્યા છીએ. તમામ ગામડેથી ખેડૂતો આ ઉત્સવમાં ભાગ લઈ રહ્યા છે અને ખેડૂતોને જે સરકાર તરફથી મળતી સહાયોના ચેક વિતરણ પણ અત્યારે બધા ખેડૂતોને એના વિતરણમાં જે કાર્યક્રમમાં હાજરી આપી છે. અને ખેડૂતો જે એની જણસનું ઉત્પાદન કરી અને જુદી જુદી વાનગીઓ બનાવી અને જે સ્ટોલ બનાવ્યા છે સ્ટોલની પણ મુલાકાત લીધી. ખેડૂતો સદ્ધર થાય એના માટે સરકાર પણ મહેનત કરે છે અને ખેડૂતો પણ જ્યારે મહેનત કરી રહ્યા છે ત્યારે આપણું ગુજરાત ખેતી પ્રધાન બને અને ખૂબ સમૃદ્ધ બને એવી અમે આજે જે કૃષિ ઉત્સવમાં બધા ખૂબ જ ઉત્સાહથી આ કાર્યક્રમ ઉજવી રહ્યા છે.
તો હવે સમાચારોમાં આગળ વાત કરીએ આપણે તાપીની. તો તાપી જિલ્લાના ઉકાઈ તાલુકામાં વિકાસ સપ્તાહ અંતર્ગત રૂપિયા 26.24 કરોડના ખર્ચે વિવિધ માર્ગ અને મકાન સંબંધિત 11 વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમનો શુભારંભ રાજ્યના આદિજાતિ વિકાસ મંત્રી કુંવરજીભાઈ હળપતિના હસ્તે કરવામાં આવ્યો હતો. અત્યારે ઉકાઈ તાલુકામાં માર્ગ અને મકાન વિભાગ તાપી વ્યારા દ્વારા હાથ ધરાયેલા આ જે 11 કામો છે તેની કુલ લંબાઈ 17.35 કિલોમીટર છે. આ અંતર્ગત 5 પીપળાથી આ ઘસિયા મેઢા સુધીનો ડામર રોડ, મેઇન હાઈવેથી 5 પીપળા સુધી રોડનું વિસ્તરણ, કાળાવ્યારા, જામાપરપુર અને ઘસિયા મેળા વચ્ચેના માર્ગો, ભાણપુરથી ઘસિયા મેળા સુધીનો રૂપિયા 3.20 કરોડનો રસ્તો તેમજ ભાણપુર મેજર બ્રિજ જે માટે રૂપિયા 6.30 કરોડનું ખર્ચાણ મંજૂર કરવામાં આવ્યું છે. સાથોસાથ શિસોર, વાઝરડા અને વાઘનેરા ગામોમાં ડામર રોડ, લાઇબ્રેરી, મકાન, કોઝવે સહિતના નાના મોટા વિકાસના કામો પણ હાથ ધરાયો છે. આ સમગ્ર વિકાસ કામો માટે કુલ રૂપિયા 26.24 કરોડની મંજૂરી આપવામાં આવી છે. મંત્રીએ જણાવ્યું હતું કે આ કામો પૂર્ણ થતાં સોનગઢ તાલુકાના લોકોને વધુ સારી અને અવરજવર સુવિધા મળશે અને વિકાસ વધુ ઝડપી બનશે. તેમજ હવે જે જામાપુરથી સીધી બસ સેવા સુરત સુધી ઉપલબ્ધ થશે. આજે 157 વિધાનસભા અને 171 વિધાનસભામાં આવતા ગામડાના રોડ રસ્તા જે મંજૂર કરેલા હતા એ લગભગ અમે 12 જેટલા રસ્તાઓનું ખાતમુહૂર્ત આજે કર્યું છે. અને ખાસ કરીને આ વિસ્તારના જે રસ્તાઓ મંજૂર થયા છે એ માટે હું ગુજરાતના મૃદુ અને મક્કમ સ્વભાવના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ અને અમારા પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે જેમણે ઉદાર હાથે ગામડાના રસ્તાઓ મંજૂર કરી આપ્યા છે. અને તેને કારણે આ લોકોને હવે જામાપુર અને ઉકાઈથી સીધી સુરત બસ દોડે એવા પ્રકારની સુવિધા આ ગામડાના લોકોને ઉપલબ્ધ. પારડીમાં સોમવારના રોજ બપોરે 1 વાગ્યાની આસપાસ અમદાવાદથી મુંબઈ જતા ટ્રેક પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. માહિતી મુજબ ITI પાસેથી શરૂ થયેલો આ ટ્રાફિક જામ લગભગ 1 કિલોમીટર સુધી લંબાયો હતો. રસ્તા પર ચાલી રહેલી કામગીરી અને ખાડાઓના કારણે વાહનો ધીમા ગતિએ આગળ વધતા સમગ્ર માર્ગ પર અવર જવર ખોરવાઈ ગઈ હતી. આ રસ્તાની હાલત ખૂબ જ ખરાબ હોવાને કારણે ખાસ કરીને ભારે વાહનો અટવાઈ ગયા હતા. ત્યારે આ ખાડા અને ઊંચા નીચા રસ્તાને કારણે વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. આ વરસાદ થંભાઈ ગયો હોવા છતાં પણ રિપેરિંગની જે કામગીરી છે તે શરૂ ન થતાં લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે. સ્થાનિક વાહન ચાલકો તથા મુસાફરોમાં તંત્ર પ્રત્યે રોષ વ્યાપ્યો છે. લોકોએ માંગ કરી છે કે તાત્કાલિક આ માર્ગ સમારકામ શરૂ કરવામાં આવે જેથી રોજબરોજ થતો ટ્રાફિક જામ અને જે મુસાફરોની મુશ્કેલીઓમાંથી રાહત મળી શકે. ખેડૂતોની આવક બમણી કરવાના ઉદ્દેશ્ય સાથે સરકાર કટિબદ્ધ થઈને કામગીરી કરી રહી છે અને જેના ભાગરૂપે રવિ કૃષિ મેળાનું આયોજન કરાય છે. સરકાર દ્વારા ખેડૂતોને ખેતીલક્ષી તમામ માહિતી એક જ સ્થળે મળી રહે તેને ધ્યાનમાં રાખી દર વર્ષની માફક આ વર્ષે પણ રવિ કૃષિ મેળો તાપી જિલ્લામાં આજથી જિલ્લાના અલગ અલગ તાલુકા મથકે મહાનુભાવોની હાજરીમાં ચાલશે. ત્યારે ભારત દેશનું અર્થતંત્ર ખેતી પર નિર્ભર છે. ત્યારે ખેતીને લગતી તમામ સરકારી યોજનાકીય કે ખેતીલક્ષી માહિતી ખેડૂતોને મળી રહે તે દિશામાં સરકાર સમયાંતરે કામગીરી કરતી આવી છે અને જેના ભાગરૂપે તાપી જિલ્લાના તમામ તાલુકાઓમાં રવિ કૃષિ મહોત્સવ અત્યારે શરૂ કરવામાં આવ્યો છે. તાપી જિલ્લાના વ્યારા ખાતે મંત્રી મુકેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો. આ કૃષિ મહોત્સવ દરમિયાન આધુનિક કૃષિ તાંત્રિકતા અંગે પણ નિષ્ણાતો અને અગ્રેસર ખેડૂતો દ્વારા માર્ગદર્શન તેમજ ખેડૂતલક્ષી જે વિવિધ સરકારી સહાય યોજનાઓ છે તે અંગેની પણ સમજ અપાશે અને સાથે કૃષિ સેમિનાર અને કૃષિ પ્રદર્શન, પ્રાકૃતિક કૃષિ મોડેલ ફાર્મ મુલાકાત, પશુ આરોગ્ય કેમ્પનું પણ આયોજન જેવા કાર્યક્રમો રવિ કૃષિ મહોત્સવ દરમિયાન થવાનો છે જેનો લાભ તાપી જિલ્લાના હજારો ખેડૂતો પ્રાપ્ત કરશે. સમગ્ર ગુજરાતની અંદર તમામ જિલ્લાઓમાં રવિ કૃષિ મહોત્સવની આજે શરૂઆત થઈ છે. ત્યારે દેશના યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબે 2005-6થી આ કૃષિ મહોત્સવની શરૂઆત કરી. ત્યારે જે આપણા ખેડૂતો હતા એ ખેડૂતો પહેલા વૈજ્ઞાનિક ઢબે ખેતી ના કરી શકતા હતા
પરંતુ આ દેશના વડાપ્રધાન મોદી સાહેબે કૃષિ મહોત્સવ ચાલુ કરીને જે બધા વૈજ્ઞાનિકો છે એ ગામમાં જઈને ખેડૂતોને ખેતરમાં જઈને માર્ગદર્શન આપીને ખેડૂતોને કઈ રીતે ખેતી કરવી એના માટે પૂરતો એ જ્ઞાન આપીને આજે તમે જુઓ છો કે આજે ખેતીની અંદર ઘણો બદલાવ આવ્યો છે. અહીંયા દેશના વડાપ્રધાન મોદી સાહેબે પ્રાકૃતિક ખેતી માટે સમગ્ર દેશના ખેડૂતોને આહવાન કર્યું અને આજે આપણે જોયું છે કે તાપી જિલ્લાની અંદર પણ મેં પ્રગતિશીલ ખેડૂત જોડે વાતો કરી. એ પ્રાકૃતિક ખેતી કરતા થયા 10 વર્ષ પહેલા એ ખેતીની અંદર 50,000 રૂપિયાની આવક હતી, ઘરમાં ગાડી ના હતી, પરંતુ આજે એને પૂછતા 10 વર્ષ પછી આજે પ્રાકૃતિક ખેતી કરતા થયા છે. એ જ 1.25 વીઘા જમીનની અંદર લગભગ 5 લાખ રૂપિયા જેટલી આવક એ રહે છે અને ઘરમાં ગાડી પણ એમને વસાવી છે. એ જ રીતે ઘણા બધા ખેડૂતો જોડે મારે વાર્તાલાપ કરવાનો થયો અને ખાસ કરીને સરકારે લગભગ બધા જ જિલ્લાઓમાં એફપીઓ ખોલી આપ્યા છે. એમના જે પ્રાકૃતિક ખેતી કરીને જે પકવેલા જે પાકો છે એ પાકો પર સારી રીતે વેચી શકે છે. ઓનલાઈન પણ ખેડૂતો વેચે છે. સુરતની અંદર પણ દર રવિવારે આ પાકો વેચે એના માટે પણ આપણે વ્યવસ્થા કરી છે. દેશના યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબે 70 વર્ષમાં કોઈ પણ સરકારે ખેડૂત માટે કશું કર્યું નહીં, પણ દેશના વડાપ્રધાન મોદી સાહેબે 2019 થી કિસાન સન્માન નિધિ આપીને ખેડૂતોને સન્માન કરવાનું કામ દર વર્ષે 6,000 રૂપિયા એટલે લગભગ 2019 થી આજે ખેડૂતોને ખાતામાં રૂપિયા આપે છે. લગભગ તાપી જિલ્લાની અંદર 76,200 ખેડૂતો એ સન્માન નિધિનો લાભ લે છે. હવે સમાચારોમાં આ તરફ આપણે આગળ વાત કરીએ ધરમપુરની, તો ધરમપુર શહેરમાં રખડતા ઢોરોની સમસ્યા ફરી એકવાર ચરમસીમાએ પહોંચી છે. સોમવાર સાંજે 5:30 વાગે ધરમપુર ડેપો વિસ્તારમાં બે આખલાઓ વચ્ચે ઉગ્ર યુદ્ધ થયું અને જેના દ્રશ્યો મોબાઈલના કેમેરામાં કેદ થઈ ગયા, સોશિયલ મીડિયામાં હાલ વાયરલ પણ થઈ રહ્યા છે. ત્યારે અચાનક બનેલી ઘટનાથી આસપાસના લોકો, રાહદારીઓ અને વાહન ચાલકોમાં દહેશત ફેલાઈ ગઈ હતી. કેટલાક લોકોએ તેમને અલગ પાડવાનો પ્રયાસ પણ કર્યો હતો, પરંતુ આખલાઓના આક્રમક સ્વભાવને જોઈ લોકો દૂર ભાગી ગયા. રખડતા ઢોરોના કારણે ધરમપુરમાં વારંવાર અકસ્માતો બનતા રહે છે. અગાઉ પણ અનેક લોકોએ આ ઈજાઓ ભોગવી ચૂક્યા છે, તો કેટલાક લોકો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. તંત્ર દ્વારા રખડતા ઢોરોને કાબૂમાં લેવામાં પૂરતા પગલાં લેવામાં આવે તેવી ત્યાં માંગણી કરવામાં આવી રહી છે અને આ કહી રહ્યા છે શહેરમાંથી ઢોરોને દૂર કરવા અને રોડ પર સલામતી માટે તાત્કાલિક કાર્યવાહી કરવી જોઈએ. તંત્રની ઊંઘ હવે તૂટવી જ જોઈએ, નહીં તો આવી ઘટનાઓ ફરી દુર્ઘટનાનું રૂપ ધારણ કરશે. વલસાડ જિલ્લામાં કપરાડા તાલુકાના નાના પોંઢા ગામે માનવતાને શરમાવે તેવી ઘટના સામે આવી છે. નાના પોંઢા સરકારી આરોગ્ય કેન્દ્ર એટલે કે CHCમાં ચંપાબેન કાળુભાઈ ગોંબાનું સારવાર દરમિયાન અવસાન થયું. મૃતદેહને બગાડ વગર અંતિમ સંસ્કાર માટે પરિવારે તરત જ શવવાહિની માંગી, પરંતુ આરોગ્ય કેન્દ્રમાં શવવાહિની ઉપલબ્ધ ન હોવાના કારણે પરિવારે મુશ્કેલીમાં આવીને પોતાના પિકઅપ વાનમાં મૃતદેહ લઈ જવાનું વિચારી લીધું. હવે પરિવારજનોના આ ભારે દુઃખના સમયમાં તંત્ર તરફથી યોગ્ય મદદ ન મળતા સ્થાનિક લોકોમાં રોષ ફેલાયો છે. આ ઘટનાએ ગ્રામ્ય આરોગ્ય સેવાઓની ખામી અને એની સામે સવાલો ઊભા કર્યા છે. નાગરિકો અને નજીકના ગામડાના લોકો હવે માંગ કરી રહ્યા છે કે દૂરસ્થ ગામોમાં પણ તાત્કાલિક શવવાહિની ઉપલબ્ધ કરવામાં આવે, જેથી આવનારા સમયમાં આવા દુઃખદ દ્રશ્યોને રોકી શકાય. આ તરફ આગળ વાત કરીએ હવે આપણે સાબરકાંઠાની, તો સાબરકાંઠા જિલ્લામાં આ વર્ષે વધુ વરસાદને લઈને કેટલાક ખેડૂતોના મગફળીના પાકમાં નુકસાન જોવા મળ્યું છે, તો કેટલાક ખેડૂતોને પાકનો ઉતારો પણ ઓછો આવ્યો છે. ત્યારે હવે હિંમતનગર માર્કેટિંગ યાર્ડ ખાતે મગફળીની આવકની શરૂઆત થઈ ગઈ છે. આગામી તહેવારો, દિવાળી અને નવી સિઝનની શરૂઆતને લઈને આર્થિક સંકળામણ ઊભી ન થાય તે અર્થે ખેડૂતો મગફળી વેચવા માટે માર્કેટ યાર્ડમાં પહોંચ્યા છે, જ્યાં ખેડૂતોને જેવી ક્વોલિટી કેવા ભાવના જે મગફળીના ભાવ મળી રહ્યા છે. ખેડૂતોના માંગ છે કે સરકાર ટેકાના ભાવે ખરીદી જલ્દી શરૂ કરે તો ખેડૂતોને વધુ ભાવ મળી શકે. ઓપન માર્કેટમાં જે ભાવ મળી રહ્યા છે તેનાથી હજુ પણ વધુ ભાવ મળે તેવી ખેડૂતોની આશા છે.
ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ હિંમતનગર ખાતે મગફળીની સારી એવી આવક છે. હાલ માર્કેટમાં 30,000 થી 35,000 બોરીની દૈનિક આવક થાય છે. ભાવની વાત કરીએ તો 900 થી 1500 સુધીના ભાવો પડે છે. સરકારે જે ટેકાના ભાવે મગફળીના ભાવ નક્કી કર્યા છે એના કરતાં વધુ ભાવ મળતો હોય માર્કેટ યાર્ડમાં સારી એવી આવક આવે છે. હાલ વાત કરીએ તો સુવિધા તો સારી એવી સુવિધા, કેન્ટીન છે આપણી, સિક્યુરિટી સારી એવી કામગીરી છે અને હાલ એ સારી એવી ફેસિલિટી પ્રોવાઈડ કરતા હોય. કેમેરા પણ, સીસીટીવી કેમેરાની સુવિધા પણ અહીંયા ઉપલબ્ધ છે. ખાસ કરીને કયા જિલ્લાના ખેડૂતો આવતા છે, કઈ રીતે ભાવ મળતો છે, કઈ રીતે ખુશી થતી હોય છે? હા, આજુબાજુના જિલ્લાઓના મહેસાણા, બનાસકાંઠા, આ બાજુ કપડવંજથી માલ આવતો હોય છે, મોડાસાથી પણ આવતો હોય છે માલ. વાત કરીએ તો હાલ દિવાળીના તહેવારો નિમિત્તે અને માલની આવક સારી એવી છે અને સારા એવા ભાવ મળતા હોય ખેડૂતો અહીંયા આવતા હોય. પેમેન્ટ કઈ રીતે મળતું હોય? સેમ ડે પેમેન્ટ મળતું હોય, ખેડૂતો અહીંયા આવતા હોય. આજે હિંમતનગર માર્કેટ યાર્ડમાં 28,000 થી 30,000 બોરીની આવક છે ને લગભગ હવાવાળો માલ 1000થી લઈને 1100, 1150ની આસપાસ પડે છે. સારા મહિનો માલ 1300 થી 1400, 1400, 1450ની આસપાસ પડે છે. અત્યારે તહેવારોના અનુલક્ષીને ખેડૂતોને પૈસાની જરૂર પડે છે, એટલે મારું સરકારશ્રીને નિવેદન છે કે ટેકાના ભાવે ઝડપથી ખરીદી ચાલુ કરે એટલે ખેડૂતોને આર્થિક ફાયદો થાય. નહીં કરતાં અત્યારે ટેકાના ભાવથી 200, 250, 300 રૂપિયા બજાર નીચું છે એટલે ખેડૂતોને નુકસાન જઈ રહ્યું છે આ ભાવે. મારું નામ મોહમ્મદ આસિફ, ટિન્ટોયવાળા. અત્યારે સારા માલોના ભાવ 1200 થી 1300, 1400ના ભાવ પડે છે. મીડિયમ માલોના ભાવ 1000 થી 1200 રૂપિયા, હવાવાળા માલોના ભાવ પડે છે. આજે આવક છે 25,000 થી 30,000 બોરીની રોજ હરાજી થાય છે. આવક છે 50,000 બોરીની. સરકાર જલ્દી ચાલુ કરે તો ખેડૂતોને રાહત રહે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાદાયી જનસેવા યાત્રાના 24 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ગુજરાતભરમાં તારીખ 7 થી 15 ઓક્ટોબર દરમિયાન વિકાસ સપ્તાહની વિવિધ થીમ આધારિત ઉજવણી કરવામાં આવી રહી છે અને જેના ભાગરૂપે કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા આજરોજ કૃષિ વિકાસ દિન તરીકે ઉજવણીના ભાગરૂપે સુરત જિલ્લા કક્ષાના આ 2 દિવસીય રવિ કૃષિ મહોત્સવનો નાણાં અને ઉર્જા મંત્રી, સુરત જિલ્લા પ્રભારી મંત્રી કનુભાઈ દેસાઈએ શુભારંભ કરાવ્યો હતો. સાથે વિકાસ રથનું ઉમકાળભેર સ્વાગત કર્યું હતું. માનનીય વડાપ્રધાન શ્રી મોદીજીએ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે એમણે ગુજરાતના વિકાસ માટેની જે અનેક યાત્રાઓ શરૂ કરેલી અને એના લીધે સમગ્ર ગુજરાતનો વિકાસ થયો. એટલે 7 ઓક્ટોબરે જ્યારે એમણે સોગંદવિધિ લીધી હતી પ્રથમ મુખ્યમંત્રી તરીકે 2001માં, 7 ઓક્ટોબરથી આ સપ્તાહને ગુજરાત સરકાર વિકાસ સપ્તાહ તરીકે ઉજવે છે. આજે વિકાસ સપ્તાહમાં કૃષિ દિવસ અને સાથે સાથે રવિ કૃષિ મેળો 2025નું ઉલપાડ ખાતે આયોજન કરવામાં આવ્યું. સાથે આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય સંદીપભાઈ દેસાઈ, કલેક્ટરશ્રી, સૌ અધિકારીશ્રીઓ, તાલુકા પંચાયતના પ્રમુખશ્રી અને મોટી સંખ્યામાં ખેડૂતોએ ભાગ લીધો. સરકારની અનેક યોજનાઓ, કૃષિ ક્ષેત્રે થયેલા સુધારાઓ અને ખેડૂતોને એનો લાભ કેવી રીતે મળે, વૈજ્ઞાનિકો પણ કૃષિમાં અનેકવિધ આપણને ફાયદા કરાવી શકે છે. એકને એક પાક વારંવાર લેવાથી જમીન બગડે છે, જમીનનું શુદ્ધિકરણ કરવું હોય, જમીનમાંથી કાર્બન ઓછો કરવો હોય, આવા અનેક વૈજ્ઞાનિક સંશોધનો પણ આપીને ખેડૂતોને માહિતગાર કરવામાં આવ્યા અને આપણા ગુજરાતનો કૃષિ વિકાસ દર જે હંમેશા આગળ ને આગળ વધતો રહ્યો છે, ચોક્કસ આના પ્રયોગોથી વધશે. અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જે માનનીય મોદીજીએ શરૂ કરેલી યાત્રા છે એને સંપૂર્ણ રીતે આગળ વધારી રહ્યા છે. એમને પણ આ પ્રસંગે અભિનંદન. ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તારીખ 7/10/2001ના રોજ ગુજરાતના 14મા મુખ્યમંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યો અને ત્યારથી જ ગુજરાતની વિકાસ યાત્રાને અવિરત ચાલુ રાખી અને નાગરિક પ્રથમ અભિગમ સાથે લોકાભિમુખ અને સુશાસનના પગલાં લેવામાં આવી રહ્યા છે. વર્ષ 2001 થી 2024 સુધીનો સમયગાળો ગુજરાતના વિકાસનું સંક્રાંતિકાળ સાબિત થયો છે. હવે ગુજરાત સરકારની પહેલ છે કે વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારતના લક્ષ્યને સિદ્ધ કરવા માટે વિકસિત ગુજરાતનું નિર્માણ થાય તે અંતર્ગત વિકાસ સપ્તાહ 2025ની ઉજવણીના ભાગરૂપે વલસાડ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિકાસ સપ્તાહની ઉજવણી નિમિત્તે તારીખ 14 ઓક્ટોબર 2025ના રોજ સવારે કલેક્ટર કચેરીથી મોંઘાબાઈ હોલ સુધી વિકાસ પદયાત્રા કાઢવામાં આવી હતી.
અને જેને વલસાડ નગરપાલિકા પ્રમુખ માલતીબેન ટંડેલ અને વલસાડ પ્રાંત અધિકારી વિમલ પટેલે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવી હતી. આ પ્રસંગે જિલ્લા રમતગમત અધિકારી જીજી વડવી, વલસાડ સિટી મામલતદાર તૃપ્તિબેન, વલસાડ ગ્રામ્ય મામલતદાર વિકાસ વાઘેલા અને જિલ્લા યુવા વિકાસ અધિકારી હિમાલી જોશી અને ગુજરાત સ્ટેટ યોગ બોર્ડના ઝોન કોઓર્ડિનેટર પ્રીતિ પાંડે ઉપસ્થિત રહ્યા હતા. વિકાસ પદયાત્રા ડીજેના તાલ સાથે શહેરના મુખ્ય માર્ગો પર દેશભક્તિના ગીતોના ગુંજારો સાથે પસાર થતા શહેરીજનોમાં આકર્ષણ રૂપ બની હતી. MS યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીમાં બની ઘટના. પરીક્ષા પહેલા વર્ગખંડમાં એક ઘટના બની હતી. શુક્રવારની ઘટના હોવાનું અનુમાન છે. આર્ટ્સ ફેકલ્ટીના ડીન ડોક્ટર કલ્પના ગવલીનું નિવેદન છે કે આ હરકત ચલાવી લેવામાં નહીં આવશે. શિક્ષાના ધામમાં આ હરકત નહીં ચલાવાશે. આ હરકત કરનાર જે યુવક છે, યુવતીઓ સામે કાર્યવાહી કરાશે. બંને યુવક યુવતીની ભાડ મળતા જ રસ્ટિકેટ કરવામાં આવશે. મોબાઈલથી વિડીયો બનાવનાર વિદ્યાર્થીઓ સામે પણ કાર્યવાહી કરાશે. પરીક્ષા દરમિયાન સુપરવિઝન કરનાર સ્ટાફને નોટિસ આપવામાં આવશે અને ખાસ કરીને આર્ટ્સ ફેકલ્ટીના ડીનને રજૂઆત કરવા એબીવીપીના વિદ્યાર્થીઓ ત્યાં પહોંચ્યા હતા અને એબીવીપીએ કડક કાર્યવાહીની માંગ કરી છે. શું કહો છો, આ ક્યારનો વિડીયો છે? આવી હરકત ચલાવી લેવાય? કારણ કે ચાલુ ક્લાસરૂમની અંદર આ ઘટના બની. इधर देख के बोलना है जी. नमस्कार, मैं प्रोफेसर कल्पना गवली, डीन फैकल्टी ऑफ आर्ट्स, और अभी मुझे पता चला कि क्लासरूम के दौरान का एक वीडियो, और अभी बैकलॉग की एक एग्ज़ाम चल रही है फैकल्टी में, और उसके अंतर्गत एक लड़का और लड़की की जो कुछ हरकतें आई है वो बिल्कुल ही शिक्षा के क्षेत्र में या विद्या के मंदिर में सराहनीय नहीं है, और ये बिल्कुल मैं यहाँ पे इसको अलाउ नहीं करूँगी, और अगर उसकी पुष्टि मिलने पर तुरंत ही उसके ऊपर कार्यवाही करूँगी. कैसे कार्यवाही होगी अब, जो क्योंकि सीसीटीवी भी है? और बिल्कुल वीडियो के आधार पर हम उसकी पहचान करके फिर उसका अगर होता है तो मैं रजिस्ट्री तुरंत करने की कोशिश करूँगा. जिसने मोबाइल से वीडियो बनाया है? हाँ बिल्कुल, जो वीडियो बनाया है उस व्यक्ति ने भी मोबाइल का यूज़ किया है, तो उस मोबाइल को भी मैं क्यों लेके गया है या किस पर्पज से लेके गया है वो उसकी भी पुष्टि जरूर होगी. मैडम, स्टाफ की भी हाजिरी थी, उसकी जिम्मेदारी नहीं है? स्टाफ के लिए भी जैसे कि पूरा स्टाफ होता है, सुपरवाइजर होता है, सीनियर सेंटर सुपरवाइजर होता है, और उसको भी मैं जरूर मतलब नोटिस दूंगी. शिक्षा के धाम में ये घटना घटी है, किस तरीके का कार्रवाई, कठोर कार्रवाई इस मामले में होना चाहिए, ऐसा आप मानते हैं? बिल्कुल मैं मानती हूँ, क्योंकि जो विद्या का धाम है उसके अंतर्गत हम लोगों को ऐसी हरकतें बिल्कुल सहनीय नहीं है, और ये बहुत शर्मजनक बात है कि इसको मैं चलाऊंगी नहीं. વેદ ત્રિવેદી નામ છે, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાંથી MS યુનિવર્સિટીનો અધ્યક્ષનું મારું દાયિત્વ છે. જે રીતના આર્ટ્સ ફેકલ્ટીનો એક અશ્લીલ વિડીયો હમણાં વાયરલ થયો છે, અત્યારે પુષ્ટિ થઈ છે કે અહીંયાનો વિડીયો, શું કહેશો? વિદ્યાના ધામમાં જ્યાં લોકો અભ્યાસ કરવા માટે આવે છે, શિક્ષા મેળવવા માટે આવે છે, આ પ્રકારની અશ્લીલ હરકત કેટલી ખરાબ માનો છો? આ વસ્તુ તદ્દન યોગ્ય નથી, કારણ કે આપણે જોવા જઈએ તો એ દિવસે એક્ઝામ હતી, જે વિદ્યાર્થીઓ જે ફેલ થયા હતા, એટીકેટીની એક્ઝામ હતી, એ વખતે ચાલુ ક્લાસની અંદર વિદ્યાર્થીઓની વચ્ચે આવી હરકત કરવામાં આવી છે, ત્યારે ઇન્વિજિલેટર બી હાજર હતા. એટલે આપણે એવું કહી શકીએ કે આ બેદરકારી ફેકલ્ટીની બી છે, ઇન્વિજિલેટરની બી છે, અને ક્યાંક ને ક્યાંક આ મેડમનો બી વાંક આવી શકે છે, અને આ વસ્તુ શિક્ષણના ધામમાં આ કદાચ યોગ્ય નથી. આ વસ્તુ કોની સામે કાર્યવાહીની માંગ કરી તમે ટીમને? અમે મેડમને વાત કરી છે, એનામાં 3 જણ પર કાર્યવાહી થઈ છે. એક તો જે વિદ્યાર્થીએ જે વિડીયો ઉતાર્યો છે એ વિદ્યાર્થી, કારણ કે ચાલુ એક્ઝામમાં એ વિદ્યાર્થી એક તો ફોન લઈને જાય છે અને એક વિડીયો ઉતારે છે, અને બીજો જે આ ભાઈ બહેનને જે લોકોએ અશ્લીલ કૃત્ય કર્યું છે એ લોકો પર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. જે સ્ટાફ છે એની સામે એ લોકો પર સામે બી થવી જોઈએ. જે ઇન્વિજિલેટર જે હાજર હતું એ દિવસે એ લોકોની સામે બી કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ, અને જો કદાચ નહીં થાય તો અમે મેડમ જોડે ચર્ચા કરીને એના પર ઉગ્રથી ઉગ્ર રજૂઆત કરીશું. કેસો અગાઉ પણ વર્ષો પહેલા આ પ્રકારની ઘટના આ જ ફેકલ્ટીમાં ઘટી છે, છતાંય જે ધ્યાન આપવું જોઈએ તે ધ્યાન નથી આપ્યું. એટલે વર્ષો પહેલા બી જે વિદ્યાર્થી પર એક્શન લેવા જોઈતો તો એ એક્શન નહીં લેવાયો હોય, એટલે જ આવા લોકોને તાકાત મળી જાય છે આ વસ્તુ કરવાની કે ભાઈ અમને કોઈ બોલી નથી શકવાનું. એટલે એકવાર એક એક્ઝામ્પલ સેટ કરવું જોઈએ ફેકલ્ટી તરફથી કે એ વિદ્યાર્થી પર કડક ને કડક કાર્યવાહી કરવાની.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાર્થક કરવા માટે માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો હતો. વડોદરા ફાયર વિભાગનો આ માર્ગદર્શન કાર્યક્રમ આગ લાગે ત્યારે શું કરવું તે માટે આ ખાસ માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો હતો. ત્યારે જુનિયર કેજી અને સિનિયર કેજીના બાળકોને આગ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. વડોદરા શહેરની સિગ્નસ સ્કૂલના વિદ્યાર્થીઓ માટે ખાસ વડોદરા ફાયર વિભાગ દ્વારા આ માર્ગદર્શન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં સ્કૂલના વિદ્યાર્થીઓ સહિત સ્ટાફે આ આગ નિવારણ વિશે સંપૂર્ણ માહિતી મેળવી હતી. આજરોજ સિગ્નસ સ્કૂલ હતી હરણીના, જે સિગ્નસ સ્કૂલ આવી ત્યાંના નાના બાળકો ભૂલકાઓ જે છે એમને આજે ફાયર સ્ટેશન મુલાકાત અર્થે આવ્યા હતા. ત્યારે આ ફાયર સ્ટેશન દ્વારા કર્મચારીઓ દ્વારા તાલીમ આપવામાં આવી. ખાસ તો આ બાળકોને આગામી સમયમાં જે દિવાળી જેવા તહેવાર આવી રહ્યા છે, દિવાળી સમયે ફટાકડા ફોડવા સમયે શું વિશેષ કાળજી રાખવી તે બાબતથી, આગ જેવા બનાવ બનતા હોય તો બાળકો પણ એ એજમાં શું બચાવ કામગીરી કરી શકે, યા ધુમાડાથી કેવી રીતે બચાવ થઈ શકે એ બાબતથી બાળકો પણ પેરેન્ટ્સને વડીલોને અમુક બાબત જે ખાસ સાવચેતીની સલામતીની ધ્યાનમાં લેવાની બાબતો જે હોય એ બાબતથી એમને શીખવાડી ટ્રેનિંગ આપી. સાથે સાથે એમને મોકડ્રીલ જે દેખાય ડેમોન્સ્ટ્રેશન દ્વારા પણ એક સમજ પૂરી પાડી. સાથે શિક્ષકો પણ આવે તો શિક્ષકોને પણ એમને શિક્ષક લેવલ પર તાલીમ આપી, જેમાં ફાયર એક્સ્ટિંગ્વિશર વગેરે ઓપરેટ કેવી રીતે કરવું, બાળકો પણ એમના પેરેન્ટ્સને વડીલોને કેવી રીતે આગ અકસ્માતથી બચી શકાય એના ઉંમર એજ પ્રમાણેની તાલીમ આપી. ખાસ રોડ રસ્તાઓ પર જ્યારે એમ્બ્યુલન્સ કે ફાયર એન્જિનો જતા હોય તેવા સમયે બાળકો પણ પેરેન્ટ્સને ફાયર એન્જિનને રસ્તો આપવા માટે, એમ્બ્યુલન્સને જવા દેવા માટેની પ્રાથમિકતા આપે. જે પાર્કિંગ થતા હોય, વાહનો પાર્કિંગ કરતા હોય, પાર્કિંગ પણ એવી જગ્યાએ કરવાનું થાય કે જ્યાંથી એમ્બ્યુલન્સ સરળતાથી જાય, ફાયર વ્હીકલ સરળતાથી જઈ શકે એવા બાળકોને એમના એજ પ્રમાણે શું કરી શકાય એ બાબતે ઊંડાણપૂર્વક તાલીમ આપવાની. અત્યારે હું ઇન્ચાર્જ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર, વડોદરા ફાયર ઇમરજન્સી સર્વિસ. તો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારો. વધુ સમાચારો માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.